નમસ્તે દોસ્તો, આજે આપણે કંડક્ટરનું ફોર્મ જે અત્યારે સરકારે જાહેરાત કરી છે કે ફાસ્ટેગ વગર પણ તમે ભરી શકશો. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ કંડક્ટરનું ફોર્મ કેવી રીતે ભરાય, ફોર્મ ભરવાથી માંડી અને ફી સુધી ઘરે બેઠા મોબાઈલમાં તમે ભરી શકો છો. તેના માટે ઓજસ ખોલવાનું રહેશે. જો તમારે ઓજસમાં રજિસ્ટ્રેશન કરવાનું હશે તો ફક્ત રજિસ્ટ્રેશન મારે નેટ બનશે, નેટ ચાલુ કરી લો. ઓજસ ખોલી ઓજસ પર જવાનું, અહીંયા કરંટ્સ પર જવાનું, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પર જવાનું, કંડક્ટર લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું, એપ્લાય પર ક્લિક કરવાનું. રજિસ્ટ્રેશન નંબર હોય તો અહીંયા રજિસ્ટ્રેશન નંબર નાખી તમારું ફોર્મ ખુલી જશે, ના હોય તો અહીંયા ન્યૂ રજિસ્ટર પર ક્લિક કરવાનું, અહીંયા એગ્રી કરવાનું. સ્ટેપ બાય સ્ટેપ બધી તમારી વિગતો ભરી લેવાની. ફોટો સાઇઝ મોબાઈલમાં એપ્લિકેશન આવે એનાથી તમારે ફોટો સ્કેન કરી જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનું. 5 સેમી લંબાઈ, 3.6 સેમી પહોળાઈ હોવી જોઈએ. સિગ્નેચરની સાઇઝ 15 કેબીથી વધારે રાખવી નહીં. જો ફોટો સિગ્નેચરની સાઇઝ 15 કેબીથી વધી જાય તો સ્કેનર ડીપીઆઈ સેટિંગ બદલીને ફરીથી સ્કેન કરવું. સફેદ કાગળ પર કાળા બ્લુ કલરમાં સહી કરી તેને સ્કેન કરી જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવું. સિગ્નેચરનું મેપ 2:5 સેમી લંબાઈ, 7:5 સેમી પહોળાઈ હોવી જોઈએ. આ રીતે તમારી રજિસ્ટ્રેશન સ્ટેપ બાય સ્ટેપ અહીંયા ફોટો અપલોડ કરવાનો, સહી અપલોડ કરવાની. મારે તો રજિસ્ટ્રેશન છે, અહીંયા સેવ કરી દેવાનું કે તમારું રજિસ્ટ્રેશન નંબર આવી જાય, જે પરમાનન્ટ રહેશે. પછી એ જ રાખવાનું. દરેક ફોર્મ ભરતી વખતે તમારી દુકાને પૈસા આપવાની જરૂર નહીં રહે. અહીંયા કેપ્ચર નાખી દેવાનું, સેવ એઝ પર ક્લિક કરવાનું. મારે હાલ તો બધું ખાલી છે એટલે કંઈ બતાવશે નહીં. બેક જવાનું. મારે અહીંયા છે રજિસ્ટ્રેશન નંબર, તો હું નાખી અને મારું ફોર્મ ખોલી જશે. સમજે ને? આ રીતે. હેલો મિત્રો, આ રીતે તમારે કંડક્ટરનું ફોર્મ ભરવા માટે ઓજસ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરવાનું છે. અત્યારે ફાસ્ટેગ વગર પણ ફોર્મ ભરવાનું ચાલુ છે. અહીંયા બધી તમારી વિગતો લખી લેવાની. મેં આ ભરી દીધું છે. મારું દિવ્યાંગ છું તો મેં દિવ્યાંગમાં ટીક માર્યું છે. આ બધી મારી વિગતો છે. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. જો તમારે પહેલેથી ઓજસમાં રજિસ્ટર હોય તો તમારે કોઈ દુકાને જવાની જરૂર નહીં. તમારા મોબાઈલમાં તમે રજિસ્ટ્રેશન નંબર નાખીને ફોર્મ ભરી શકો છો. આ કંડક્ટર ડ્રાઈવર લાયસન્સ ઇન્ફોર્મેશન, કંડક્ટર ડ્રાઈવર લાયસન્સ માહિતી માટે અહીંયા તમે વાંચી લો. ઉમેદવારી અરજીપત્રકમાં કંડક્ટર લાયસન્સ બેજની ઉપરોક્ત વિગતો દર્શાવવાની ફરજિયાત નથી. કંડક્ટર લાયસન્સ બેજ ફાસ્ટેગ આઈડી સર્ટિફિકેટ જાહેરની તારીખ પૂર્ણ થયા બાદ પણ મેળવી શકાશે તથા આ કંડક્ટર લાયસન્સ બેજ દસ્તાવેજની ચકાસણી સમય અચૂક રજૂ કરવાની રહેશે. જ્યારે તમે પાસ થઈ જાઓ ને જ્યારે તમને વેરિફિકેશન માટે બોલાવે ત્યારે તમારે રજૂ કરવાની છે. હાલ તમે ફોર્મ ભરી દો. અહીંયા યસ પર ક્લિક કરી દેવાનું. હાલ આપણે સરકારે મસ્ત નિર્ણય કર્યો છે. આપ સેવ એઝ કરી દેવાનું. સેવ પર સિલેક્ટ જેન્ડર. તમારે કોઈ ઓપ્શન ખાલી રહી ગયું હોય તો આ રીતે આવશે. મારે જેન્ડરનું ખાલી રહી ગયું છે એટલે ઓપ્શન આવ્યું છે. અહીંયા દેખાશે. આ રહ્યું દેખાય છે ને, ફેમેલ થઈ ગયું. હવે સેવ પર ક્લિક કરી લેવાનું. થઈ ગયું મારું. હવે કન્ફર્મ કરવા માટે, તમારી અરજીને કન્ફર્મ કરવા માટે તમારે અહીંયાથી કન્ફર્મેશન નંબર લેવાનો રહેશે. પહેલાં તો સ્ક્રીનશોટ પાડી લેવાનો. એપ્લિકેશન કંડક્ટેડ જીઆરટીસી નંબરનો ઉપયોગ કરીને સુધારા વધારા કરી છે. આ નંબરનો ઉપયોગ એક ફોટોગ્રાફ જેપીજી ફોર્મેટમાં તમારે જે ઓનલાઈન છે કરવાનું, જેની તો એપ્લિકેશન નંબર છે શરૂ કરવાની રહેશે. અહીંયાથી તમારે અરજી કરવાની છે. સીઆરટીસી કોપી કરી લેવાનું. કોપી થઈ ગયું. આટલો જ કોપી કરવાનું. એટલે અહીંયાથી કોપી. હવે તમારે અહીંયા જવાનું. અહીંયા કન્ફર્મ લખેલું છે ને, દેખાય છે? કન્ફર્મ પર આવી જવાનું. અહીંયા એપ્લિકેશન નંબર જે એમને કોપી પેસ્ટ કર્યો ને એ અહીંયા નાખી દેવાનો. છે કાઢી નાખવાનું. મારે છે ભૂલથી આવી ગઈ છે. અહીંયા તમારી બર્થ ડેટ નાખી દેવાની. અહીંયા કેપ્ચર આપી દેવાનો. હા, ઓકે કરી દેવાનું. થઈ ગયું. તમારું ફોર્મ કન્ફર્મ થઈ ગયું. અહીંયા જુઓ 300 ફાસ્ટેગ પેડ. અહીંયા ઉમેદવારે ફી ફરજિયાત રહેશે અને અરજી રદ ગણવામાં આવશે. જે મારે ફી બાકી છે. પેમેન્ટ ફિલ્સ ધ એપ્લિકેશન. અહીંયા હું સ્ક્રીનશોટ પાડી લઈ લઉં છું. ઉપરની પ્રોસેસ થઈ ગઈ. પહેલાં કન્ફર્મ કરી લઈએ.
ને લખેલું આવ્યું છે, ઓકે કરી દઈએ. થઈ ગયું. કન્ફર્મેશન નંબર 236 રૂપિયા મારે ભરવાના છે, અન્યથા અરજી રદ ગણાશે. અહીંયા ઓનલાઈન પેમેન્ટ તમે કરી શકો છો. સિલેક્ટ એડજસ્ટમેન્ટ નંબર, કન્ફર્મેશન નંબર, કાર્ડ છે, દિવ્યાંગ અનામતની કાર્ડ, GCRTC ડ્રાઈવર અને GCRTC કંડક્ટર. અભી હાલ જો કન્ફર્મેશન નંબર આવે એ અહીંયા નાખવાનું રહેશે. 1 મિનિટ. અહીંયા કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે. અહીંયા તમારી બર્થ ડેટ નાખવાની રહેશે. અહીંયા કેપ્ચર કરવાના રહેશે. તમારે પહેલાં વાંચી લેવાનું. રિસિપ્ટથી કરવા માગો છો, ચેક, યરલી ઇમ્પોર્ટ, પેન્ડિંગ, ટ્રાન્સપોર્ટ, પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ. અહીંયા ઓનલાઈન ફીસ છે તો અહીંયા ક્લિક કરવાનું. એપ્લિકેશન નંબર નોટ ફાઉન્ડ, એટલે કે કંઈક ભૂલ છે. કન્ફર્મેશન નંબર યા એપ્લિકેશન નંબર. મારી જોડે પેમેન્ટનું આ મેનુ ખોલીને આવ્યું છે. અહીંયા મારો નંબર, કેટેગરી, બેંક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ, બેંક એકાઉન્ટ, ન્યૂ ઓર્ડર, ડેપ્યુટેડ રજિસ્ટ્રેશન, વેરીફાઈડ. અહીંયા તમે ફોનપેથી પણ કરી શકો છો. UPI કોડ આવી ગયો છે. સામેવાળાનું સ્કેનર બાય UPI એપ. આ રીતે તમે પેમેન્ટ કરીને તમારું કંડક્ટરનું ફોર્મ કરી શકો છો. આ જ રીતે 263 ઓટોમેટિક આવી જશે. એપ્લાય કરી દેવાનું. અહીંયા તમારું પિન નાખી દેવાનું. થઈ ગયું. ફી ભરાઈ ગઈ મારી કમ્પ્લીટ. ઓટોમેટિક જતું રહેશે. ફીની પ્રિન્ટ આવી જશે. ફીનો મેસેજ આવી ગયો. ફી પ્રિન્ટ નીકાળી દેવાની. સ્ટેટસ સક્સેસ. પ્રિન્ટ નીકાળી દેવાનું. પ્રિન્ટ તમારી જોડે રાખવાનું.